કારેલિયા સુપરવાઇઝર એઓસીપી આઈટીઆઈ રાજકોટ. આપણે ત્યાં આઈટીઆઈ રાજકોટ ખાતે એટેન્ડન્ટ ઓપરેટર કેમિકલ પ્લાન્ટ કે જે એઓસીપી, મિકેનિકલ મેન્ટેનન્સ કેમિકલ પ્લાન્ટ કે જે એમએમસીપી થી ઓળખાય છે. અને આ બંને ટ્રેડમાં અત્યારે રોજગારી છે એ ખૂબ જ સરસ છે. કેમિકલનું ભવિષ્ય ગુજરાત ખાતે ખૂબ જ ઉજળું છે, જે આપ સૌ જાણો છો, કેમ કે અહીંયા ઘણી બધી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ, કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ વ્યાપકપણે આવેલી છે. જેમાં તાજેતરની વાત કરીએ તો આપણે એટેન્ડન્ટ ઓપરેટર કેમિકલ પ્લાન્ટ અને મિકેનિકલ મેન્ટેનન્સ કેમિકલ પ્લાન્ટના તાલીમાર્થીઓ જે ફાઇનલ યરમાં હમણાં એપિયર થશે એક્ઝામમાં, એ લોકો તાલીમ લઈ રહ્યા છે. એ લોકોનું વિઝિટ અને ઇન્ટરવ્યૂ આપણે રેનોવા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ જે જીઆઈડીસી કુવાડવા ખાતે આવેલી છે એમાં આપણે ગોઠવેલો તાજેતરમાં. એમાંથી કંપનીએ ઘણા બધા વિદ્યાર્થીઓને શોર્ટલિસ્ટ કરી અને તેને ત્યાં કામ પર રાખેલા છે અને એમને એપોઇન્ટમેન્ટ લેટર પણ આપેલો છે. હવે નેક્સ્ટ રાઉન્ડના એડમિશન માટે આપણે વાત કરીએ તો તારીખ 27 જુલાઈથી હવે નવા ફોર્મ છે એ ભરાવાના છે. અને આઈટીઆઈમાં જે ઓલરેડી એડમિશન્સ થઈ ચૂકેલ છે એના ઇન્ટરનલ ટ્રેડ ટ્રાન્સફર એ તારીખ 12 ઓગસ્ટના રોજથી થશે. અને બીજા રાઉન્ડનું જે મેરિટ લિસ્ટ છે એ તારીખ આપણે 14 ઓગસ્ટના રોજ બહાર પડશે. બીજા રાઉન્ડનો પ્રવેશ છે એ તારીખ 16/8ના રોજથી શરૂ થશે. તો આપ સૌને વિનંતી કે એડમિશનની આ માહિતી તમે અચૂક ધ્યાને લેશો અને આપની કારકિર્દીને ઉજ્જવળ બનાવવા માટે આઈટીઆઈમાં પ્રવેશ મેળવવા અને એને આનુષંગિક માહિતીઓથી તમે સતત માહિતગાર રહેશો. જય હિન્દ, વંદે માતરમ. મિત્રો, મોરબી રોડ આઈટીઆઈના કર્મચારી શ્રી અતુલ અઢિયા તરીકે હું મારો પરિચય આપું છું. હું હાલ તમને એડમિશનના પ્રવેશની જે માહિતી છે, પ્રથમ રાઉન્ડનું જે છે એ આઈટીઆઈમાં પ્રવેશનો પૂર્ણ થયેલ છે. હાલમાં રાજકોટ આઈટીઆઈ ખાતે તેમજ મોરબી રોડ આઈટીઆઈ ખાતે જે ટ્રેડોની વિગતો આપવા માગું છું, તેમાં જે ટ્રેડમાં જગ્યા ખાલી છે એની હું આપને માહિતી આપવા માગું છું. મોરબી રોડ આઈટીઆઈ ખાતે એટેન્ડન્ટ ઓપરેટર કેમિકલ પ્લાન્ટ ટ્રેડની અંદર જગ્યા ખાલી છે, જેમાં પ્રવેશ લીધા પછી કેમિકલ પ્લાન્ટમાં નોકરીની તકો પુષ્કળ રહેલી છે. તે ઉપરાંત ફિટર ટ્રેડ કર્યા પછી ત્યાં મિકેનિકલ ઇન્ડસ્ટ્રીઝમાં નોકરીની તકો રહેલી છે. કોપાનો કોર્સ જે છે એ મોરબી રોડ આઈટીઆઈમાં ખાલી છે, જેમાં પ્રવેશ મેળવ્યા પછી બેંકની અંદર, રેલવે સ્ટેશનની અંદર કે એસટી બસ સ્ટેન્ડ ઉપર આપણે જે વિઝિટ બારી હોય છે ત્યાં પણ નોકરીની પુષ્કળ તકો રહેલી છે. મહાનગરપાલિકા રાજકોટ દ્વારા પણ ઘણી જગ્યાએ કોપાના વિદ્યાર્થીઓ સિલેક્ટ થયેલા છે. તો આ બાબતથી હું તમને માહિતગાર કરું છું. તદુપરાંત રાજકોટ આઈટીઆઈની અંદર જે અન્ય જે ટ્રેડોમાં જે જગ્યાઓ ખાલી છે એની પણ હું તમને માહિતી આપવા માગું છું. તો આપ છે એ માહિતી ધ્યાને લેશો. રાજકોટ આઈટીઆઈમાં અત્યારે કુલ 502 જગ્યા ખાલી છે, જેની અંદર ડ્રાફ્ટમેન મિકેનિકની અંદર 17 જગ્યા ખાલી છે, ડ્રાફ્ટમેન સિવિલમાં 3 જગ્યા ખાલી છે, સર્વેયરમાં 25 જગ્યા ખાલી છે, ફિટરમાં માત્ર 4 જગ્યા ખાલી છે, ટર્નરની અંદર 76 જગ્યા ખાલી છે, મશીનિસ્ટમાં 26 જગ્યા ખાલી છે, આરએફએમની અંદર 3 જગ્યા ખાલી છે, તેમજ ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકમાં 5 જગ્યા ખાલી છે, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક એસસીપીમાં 26 જગ્યા ખાલી છે, ઇલેક્ટ્રિશિયનમાં 2 જગ્યા ખાલી છે, તેમજ એમએમબીમાં 12, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિકમાં 1, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક એસસીપીમાં 26, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક ગર્લ્સમાં 7, મેન્ટેનન્સ મિકેનિક કેમિકલ પ્લાન્ટમાં 8, વેલ્ડરમાં 3, જનરલ કાર્પેન્ટરમાં 1 જગ્યા, પ્લમ્બરમાં 8 જગ્યા, મિકેનિક ડીઝલ એન્જિનમાં 10 જગ્યા, મિકેનિક ડીઝલ એન્જિન એસસીપીમાં 45 જગ્યા, મિકેનિક ટ્રેક્ટરમાં 4 જગ્યા, કોપાની અંદર 7 જગ્યા, તેમજ કોપા એસસીપીમાં 55 જગ્યા, તેમજ કોપા ગર્લ્સમાં 2 જગ્યા, તેમજ આઈટીના ટ્રેડમાં 26 જગ્યા, લિફ્ટ મિકેનિકના ટ્રેડમાં 20 જગ્યા, આર્મેચર મોટર ઇવેન્ટિંગમાં 1 જગ્યા, તેમજ સીએસપીની અંદર 14 જગ્યા, હાર્ડવેર ટેકનોલોજીમાં 23 જગ્યા અને સ્ટેનોકોમ કોમ્પ્યુટર ઓપરેટરમાં 17 જગ્યા, એમ કુલ મળીને 502 જગ્યા આઈટીઆઈ રાજકોટ ખાતે ખાલી છે. તેમજ મેટોડા જીઆઈડીસી ખાતે પણ 3 કોર્સની અંદર જગ્યા ખાલી છે, જેમાં ફિટર તેમજ કોપાની અંદર જગ્યા ખાલી છે. તો રાજકોટ તેમજ તેની આજુબાજુની આઈટીઆઈની એડમિશન રાઉન્ડની આ માહિતી આપતા હું ખૂબ જ ગર્વ અનુભવું છું. તેમજ આ માહિતી
તમને એકદમ ઉપયોગી થાય તે હેતુસર આ વિડીયો બનાવવાનો હેતુ છે. જય હિન્દ, વંદે માતરમ, અસ્તુ.